હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સારા જ હશો. જો તમારા પણ લગ્ન થયા છે અને લગ્નને હજુ 2 વર્ષ નથી પૂરા થયા તો આ વિડીયો ખાસ છેલ્લા સુધી જરૂરથી જોજો. સરકાર તરફથી, ગુજરાત સરકાર તરફથી ગુજરાતની જે દીકરીઓ છે એમને લગ્નની સહાય આપવામાં આવે છે. કુંવરબાઈ મામેરુ યોજનાથી દીકરીઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો તેના વિશે આજનો આપણો આ વિડીયો રહેશે કે ફોર્મ કેવી રીતના ભરવાનું છે, ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેં આપેલી છે. હવે જો આમાં થોડીક શરતો છે કે આ જે યોજના છે એનો લાભ પરિવારની ફક્ત 2 દીકરીઓને મળશે. ફક્ત 2 દીકરીઓને મળશે આ યોજનાનો લાભ. અને લગ્ન થયાના 2 વર્ષની અંદરમાં તમારે આ યોજના અંતર્ગત અરજી કરવી જ પડશે. 2 વર્ષથી વધુ જો સમય થઈ ગયો હોય તો તમે આ યોજના અંતર્ગત અરજી ના કરી શકો. અરજી થઈ શકશે પણ જે તમને સહાય છે એ નહીં મળશે. હવે આ યોજના અંતર્ગત અરજી કેવી રીતના કરવાની છે એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ મેં આ વિડીયોમાં આપેલી છે. તો વિડીયો છેલ્લા સુધી ધ્યાનથી જોજો અને એકવાર વિડીયો આખું જોઈ લેજો. એના પછી જ તમે પ્રોસેસ શરૂ કરજો જેથી કરીને તમને કોઈ ફોર્મ ભરતા ટાઈમે તકલીફ ના આવે. હવે જો એમાં કયા કયા ડોક્યુમેન્ટ માંગેલા છે એનું વિડીયો મેં શોર્ટ્સમાં મૂકેલું છે, તો તમે મારી ચેનલ ચેકઆઉટ કરી લેજો. અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈતા છે એ તે વિડીયોમાં મૂકેલા છે. તો એટલાક ડોક્યુમેન્ટ તમારે પોતે સાથે રાખવાના છે. તો એ મારું જે શોર્ટમાં વિડીયો છે એ જરૂરથી ચેકઆઉટ કરી લેજો. એમાં ડિટેલ્સ આપેલી છે. તો ફોર્મ કેવી રીતના ભરવાનો છે એની આપણે અત્યારે શરૂઆત કરીએ. તો વિડીયો ધ્યાનથી જોજો અને છેલ્લા સુધી જરૂરથી જોજો. તો ચાલો હવે આપણી વિડીયો શરૂ કરીએ. કુંવરબાઈ મામેરુ યોજના હેઠળ જે દીકરીઓને 12,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે તો તેના માટેનો આજનો આપણો આ વિડીયો રહેશે. તો આ વિડીયોના ફોર્મ કેવી રીતના ભરાવાના છે તો તેના માટે આ વિડીયો છેલ્લા સુધી જરૂરથી જોજો અને ધ્યાનથી જોજો. અને પછી જ તમે ફોર્મ ભરવાની શરૂઆત કરજો જેથી કરીને કોઈ માહિતી છૂટી ન જાય અથવા તો કોઈ ફોર્મ ભરતું અટવાઈ ન જાય. તો ચાલો હવે શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારે ઈ સમાજ કલ્યાણ એવું કરીને ગૂગલ પર સર્ચ કરી લેવાનું છે. આ ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ છે. હવે એના ઉપર સૌથી પહેલાં તમારે જે તમારું રજિસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ કરી લેવાનું છે. અહીંયા લખેલું છે રજિસ્ટ્રેશન હિયર. અહીંથી તમારે પોતાનું જે રજિસ્ટ્રેશન છે એ પહેલાં તો કમ્પ્લીટ કરવાનું છે. એના પર આપણે ક્લિક કરશું એટલે થોડીક ડિટેલ્સ ભરવાની આવશે. હવે અહીંયા તમારું નામ સૌથી પહેલાં આપવાનું છે, ફૂલ નેમ આપવાનું છે. જેવું આધાર કાર્ડ પર આપેલું નામ છે તો તે પ્રમાણેનું નામ અહીં આપવાનું રહેશે. જો તમારા લગ્ન થઈ ગયા છે અને પતિના નામનો જો આધાર કાર્ડ બનેલો છે તો તે પ્રમાણેનું અહીં નામ આપવાનું છે. તમારે જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે અને એના પછી તમારે બર્થ ડેટ આપી દેવાની છે. એના પછી આધાર કાર્ડ નંબર તમારે અહીં ટાઈપ કરવાનો છે અને ઈમેલ આઈડી જો હોય તો તે પણ તમારે અહીં ટાઈપ કરી દેવાની છે. અને એના પછી તમારી જે કાસ્ટ છે, ઈમેલ આઈડી ટાઈપ કર્યા બાદ એના પછી જે કાસ્ટ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. જે પણ તમારી કાસ્ટ લાગુ પડતી હોય તો તે તમારે અહીંયા ઓપ્શનમાં બધી જ કાસ્ટ આપેલી છે તેમાંથી તમારે સિલેક્ટ કરી લેવાની છે. અહીં તમારે પોતાનો મોબાઈલ નંબર છે એ અહીં ટાઈપ કરવાનો છે અને એના પછી એક તમારે મોબાઈલ નંબર ટાઈપ કર્યા બાદ તમારે એક પાસવર્ડ ક્રિએટ કરાવવાનો છે. તમને યાદ રહે તેવો એક પાસવર્ડ તમારે ક્રિએટ કરાવી દેવાનો છે. અને એના પછી કન્ફર્મ પાસવર્ડમાં પણ તમારે જે પાસવર્ડ છે એ ફરીથી ટાઈપ કરીને અહીંયા જે કેપ્ચા છે એ સોલ્વ કરીને તમારે રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું છે. અહીંયા જે કેપ્ચા છે એ સોલ્વ કરશો અને રજિસ્ટર કરશો એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે એ પૂરું થઈ જશે. અને આવું કરીને તમને એક વેરિફિકેશન માટે, કન્ફર્મેશન માટે એક પોપઅપ ખુલશે. તેના પર તમારે કન્ફર્મ કરી દેવાની છે. તમારે પોતાનું નામ અને બર્થ ડેટ સારી રીતના જોઈ લેવાની છે બરાબર છે કે નહીં. અને એના પછી કન્ફર્મ કરવાનું છે એટલે તમારું જે રજિસ્ટ્રેશન છે એ સક્સેસફુલ થઈ જાય. અને એના પછી એક તમને યુઝર આઈડી પ્રોવાઈડ કરવામાં આવશે તે તમારે સાચવી રાખવાનો છે. કેમ કે આ જ યુઝર આઈડીથી આગળનો જે ફોર્મ છે એ ભરાશે. એટલે આ તમારી યુઝર આઈડી સાચવી રાખવાનો છે. કોઈ પેપર પર લખી લો અથવા સેવ કરી લો. હવે એક જેવું રજિસ્ટ્રેશન કર્યું એટલે તમને રજિસ્ટ્રેશન નંબર આવી ગયો તે અહીં ટાઈપ કરવાનો છે. અને જે તમે પાસવર્ડ ક્રિએટ કરાવ્યો છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરવાનો છે અને કેપ્ચા સોલ્વ કરીને તમારે લોગિન કરવાનું છે. લોગિન કરશો એટલે તમને આવી રીતના જે ડિટેલ્સ ફોર્મ ભરવાની ડિટેલ છે એ આવી જશે. હવે અહીં તમારે જે ડિટેલ છે એ તમારે ભરવાની છે. થોડીક ડિટેલ્સ છે આપણે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરતી વખતે જે ટાઈપ કરી છે ઓટોમેટિક આવી ગઈ હશે.
એના પછીની ડિટેલ આપણે એન્ટર કરવાની છે, જેમ કે તમારું નામ ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે અને એના પછી તમારા પિતા અથવા પતિનું નામ જે આધાર કાર્ડમાં હોય તે અહીં ટાઈપ કરવાનું છે. મોસ્ટ ઓફલી લગ્ન થઈ ગયા બાદ પતિનું નામ હોય છે, તો તે જ તમારે જેવું આધાર કાર્ડમાં આપેલું છે તે પ્રમાણેનું તમારા પતિનું નામ ટાઈપ કરવાનું છે અને ગુજરાતીમાં પણ તમારે પતિનું નામ ટાઈપ કરવાનું રહેશે. એના પછી તમારો આધાર કાર્ડને જન્મ તારીખ તો તમે ઓલરેડી આપેલી છે, એ અહીં આપેલી જ હશે, એટલે એ તમારે ટાઈપ કરાવવાની જરૂર નથી. આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ ઓલરેડી આપેલી જ છે. હવે એના પછી તમારી જાતિ પણ સિલેક્ટેડ જ રહેશે, કેમ કે ઓલરેડી આપણે રજિસ્ટ્રેશનમાં આપેલી જ છે એટલે. એના પછી પેટા જાતિ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. પ્લીઝ સિલેક્ટ પર ક્લિક કરશો એટલે તમને તમારી પેટા જાતિ દેખાશે. જે પણ તમારી જાતિ છે એના પરથી પેટા જાતિ દેખાશે. તે પ્રમાણે તમારી જે પણ પેટા જાતિ લાગુ પડતી હોય તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. અહીંથી શોધી લેવાની છે કે તમારી જાતિમાં આપેલી પેટા જાતિ આપેલી છે કે નહીં. એના પછી તમારો જે સ્ત્રી છે કે પુરુષ છે એમાંથી સિલેક્ટ કરી લેવાનું છે. ઓબ્વિયસલી બધામાં સ્ત્રી આવવાનું છે. એના પછી મોબાઈલ નંબર ઓલરેડી આપેલો છે, ઈમેલ આઈડી ઓલરેડી આપેલી છે, કેમ કે આપણે રજિસ્ટ્રેશન વખતે આપેલું છે. અને એના પછી શારીરિક વિકલાંગતા છે કે નહીં તે તમારે હા કે નામાં ટીક માર્ક કરી દેવાનું છે. અને એના પછી સફાઈ કામદાર કે પછી તેની આશ્રિત છો તેનામાં હા કે ના કમ્પ્લીટ જવાબ આપી દેવાનો છે. બધામાં ના જ રહેશે. એના પછી તમારો એક ફોટો છે એ અહીંથી તમારે એક ફોટો તમારો અપલોડ કરવાનો રહેશે. તમારે ઓલરેડી તમારા ફોનમાં અથવા તમારા પીસીમાં ફોટો રાખી મૂકવાનો છે અને તે અપલોડ કરી દેવાનું છે. અને એના પછી અરજદારનું સરનામું અહીં ટાઈપ કરવાનું છે. જે પણ તમારા આધાર કાર્ડમાં સરનામું આપેલું છે તે અહીંથી તમારે સરનામું આપી દેવાનું છે. તમારો જિલ્લો આપવાનો છે, તાલુકો આપવાનો છે, સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા બધા તાલુકા આપેલા છે જિલ્લા વાઇઝ, તે તાલુકો સિલેક્ટ કરીને ગામ પણ સિલેક્ટ કરી લેવાનું છે. અને અરજદારનું સરનામું જેવું આધાર કાર્ડમાં આપેલું છે તે પ્રમાણેનું અહીંથી તમારે ટાઈપ કરી લેવાનું છે અને પિનકોડ પણ ટાઈપ કરી લેવાનું છે. અને કાયમી સરનામું ઉપરના પ્રમાણેનું જ હોય તો અહીં ઉપર મુજબ ટીક માર્ક કરી દેવાનું છે અને અપડેટ કરી દેવાનું છે, જેથી કરીને તમારી જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જાય. હવે એના પછી તમે કયા યોજના હેઠળ અપ્લાય કરવા માગતા છો. અહીંયા ઘણી બધી યોજનાઓ આપેલી છે. તમારે કઈ યોજના હેઠળ અપ્લાય કરવાનું છે તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. આપણે કુંવરબાઈ મામેરુનું યોજનાનો ફોર્મ ભરતા છે એટલે પ્રથમ આપેલું છે પહેલું જ, એના પર આપણે સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા ઉપર આપેલું છે કુંવરબાઈ મામેરુ યોજના આપેલું છે, એના પર આપણે સિલેક્ટ કરી લેવાનું છે. અને અહીંયા એની થોડીક પાત્રતા આપેલી છે. સહાયનું ધોરણ કેટલું રહેશે, કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના છે, અહીં બધા જ આપેલા છે. તેટલાક ડોક્યુમેન્ટ તમારે સાથે રાખવાના છે. આટલાક ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત છે, એટલે કે આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરતી વખતે પોતાની સાથે રાખવાના છે. બને ત્યાર સુધી ઓરિજિનલ સાથે રાખવાના છે. અને અહીં સહાયનું ધોરણ આપેલું છે 12,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તમારી આવક છે એ 6 લાખ કરતાં વધુ ન હોવું જોઈએ અને કુટુંબની ફક્ત 2 દીકરીઓને આ સહાય મળશે. એના પછી ઓકે પર ક્લિક કરવાનું છે. જે આપણી થોડીક માહિતી ભરેલી છે એટલે એ પાછી ભરવાની જરૂર નથી. વ્યક્તિગત માહિતી છે એ ઓલરેડી આપણે ભરી જ દીધી છે, એ પાછી ભરવાની જરૂર નથી. હવે અહીંયા તમારે પોતાના રેશન કાર્ડની જે ડિટેલ્સ છે એ એડ કરવાની છે. રેશન કાર્ડમાં રેશન કાર્ડનો નંબર ટાઈપ કરવાનો છે અને જે તમારો મેમ્બર આઈડી નંબર છે તે ટાઈપ કરવાનો છે. હવે જો તમને મેમ્બર આઈડી ખબર ના હોય તો જે તમારું નામ આપેલું છે તેના નીચે તમારો મેમ્બર આઈડી આપેલો છે તે જ અહીં તમારે ટાઈપ કરવાનો છે. એના પછી રેશન કાર્ડના તમે લાભ લેતા છો કે નહીં તેના ઉપર ટીક માર્ક કરી દેવાનું છે. અને એના પછી તમારા લગ્ન જો સમૂહ લગ્નમાં કરેલ હોય તો હા પર ટીક કરવાનું છે અને એનો સ્થળ અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. જિલ્લો અને તાલુકો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. જો તમારા સમૂહ લગ્નમાં નથી થયા તો તમારે ના પર જ ટીક માર્ક કરી રાખવાનું છે. આપણે ના પર ટીક માર્ક કરી દેવાનું છે. અને એના પછી જે પિતાનું જે સરનામું છે એ અહીં ટાઈપ કરી દેવાનું છે. જે પ્રમાણેનું આપેલું છે પિતાનું સરનામું બંને જગ્યાએ હાલનું સરનામું અને કાયમી સરનામું આપી દેવાનું છે. અને એના પછી અરજીની વિગતો આપણે લખવાની છે. અહીં આપેલી છે કન્યાની વિગતો આપેલી છે તે આપણે લખવાની છે. લગ્ન કર્યાની તારીખ, જે તારીખે તમારા લગ્ન થયા હોય તેની તારીખ અહીં તમારે આપી દેવાની છે. અને લગ્નના દિવસે કન્યાની ઉંમર કેટલી છે તે અહીં વર્ષ ટાઈપ કરવાના છે. તમારી ઉંમર લગ્નના દિવસ સુધી કેટલી બનતી હતી તે ટાઈપ કરવાના છે. અને લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા, જો તમારી કેટલી બહેન છે તે અહીં ટાઈપ કરવાનું છે. અને
કન્યાના પિતાનો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે અને વાર્ષિક આવક ટાઈપ કરવાની છે. અહીં જે પિતાનો છે એ અહીં ટાઈપ કરવાનો રહેશે, આધાર કાર્ડ નંબર અને વાર્ષિક આવક છે એ ટાઈપ કરવાનું રહેશે. એના પછી કન્યાના વાલીનું સરનામું, તમારા પિતાનું જે સરનામું લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે. તે જિલ્લો સિલેક્ટ કરવાનો છે, જે પણ જિલ્લો તમારા પિતાને લાગુ પડતો હોય તે, અને તાલુકો તમારા પિતાનો જે પણ લાગુ પડતો હોય તે ટાઈપ સિલેક્ટ કરી લેવાનો છે. અને એના પછી એમનું ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે. અને એના પછી જે સરનામું છે, આધાર કાર્ડ પર જે સરનામું આપેલું છે તે અહીંથી ટાઈપ કરી દેવાનું છે અને સાથે સાથે પિનકોડ પણ ટાઈપ કરી દેવાનો છે. આટલી ડિટેલ્સ ભરાયા બાદ જે યુવક સાથે કન્યાના લગ્ન થયા હોય તે યુવકની ડિટેલ્સ આપવાની છે. યુવકનું પૂરું નામ આપવાનું છે, મતલબ તમારા પતિનું પૂરું નામ આપવાનું છે, એમનો આધાર કાર્ડ નંબર, એમના પિતાનું નામ, એમની જાતિ આપવાની છે, એમની પેટા જાતિ આપવાની છે. જાતિ અહીંથી સિલેક્ટ કરી લેવાની છે. જે પણ જાતિ લાગુ પડતી હોય તે જાતિ સિલેક્ટ કરી લેવાની છે અને એના પછી પેટા જાતિ પણ સિલેક્ટ કરી લેવાની છે. એના પછી યુવકની જે જન્મ તારીખ છે એ અહીંથી આપી દેવાની છે અને એની ઉંમર, લગ્નના દિવસે ઉંમર કેટલી થાય તે પણ આપી દેવાની છે. અને એના પછી આટલી ડિટેલ્સ ભરાયા બાદ તમારે જે કન્યાની બેંકની પાસબુક છે એની વિગતો અહીં ટાઈપ કરવાની છે. બેંકનું નામ, કયા બેંકમાં ખાતા છે એ બેંકનું નામ ટાઈપ કરવાનું છે. એની શાખા કઈ લાગુ પડતી છે એ શાખા અહીંથી ટાઈપ કરવાનું છે અને જે IFSC કોડ એ ટાઈપ કરવાનો છે અને અકાઉન્ટ નંબર અહીંથી આપી દેવાનો છે. પાસબુકમાં જોઈને આપવાનો રહેશે અને એના પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. હવે એના પછી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે. જેટલા પણ ડોક્યુમેન્ટ્સ અહીં આપેલા છે તે બધા જ તમારે રેડી રાખવાના છે. કન્યાનો આધાર કાર્ડ, કન્યાના પિતાનો આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે તમારું મેરેજ સર્ટિફિકેટ પણ ફરજિયાત છે. એના પછી રેશન કાર્ડ બંને પેજનો જોઈશે, આગળ પાછળ, જેમાં કન્યાનું નામ આવેલું હોય એ પણ જોઈશે અને સ્વઘોષણા સેલ્ફ ડિક્લેરેશન એ પણ જોઈશે. હવે અને એના પછી સ્વઘોષણા છે, અહીંયા ઉપર આપેલું છે એકરારનામું, અહીં એના પર ક્લિક કરશો એટલે તમને જે સ્વઘોષણા પત્રક છે, સેલ્ફ ડિક્લેરેશન છે એ અહીં જોવા મળશે. તે તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને એની પ્રિન્ટ આઉટ કઢાવીને એના ઉપર ડિટેલ્સ જે પણ ભરવા આપેલી છે તે અહીં ભરી દેવાની છે. જેમ કે નામ, ઉંમર, જિલ્લાનું નામ, તાલુકાનું નામ અને ગામનું નામ અને કેટલી દીકરીઓ છે તે અહીં સંખ્યા લખવાની છે અને તેમાંથી કેટલી દીકરીઓના લગ્ન થયા છે તે અહીં આપવાના છે. અને એના પછી જે દીકરીના લગ્ન થયા છે એનું નામ આપવાનું છે, લગ્નની તારીખ આપવાની છે અને જેટલી પણ ડિટેલ્સ આપેલી છે તે બધી અહીં તમારે ભરવાની છે. અહીંયા જે પણ છોકરા સાથે લગ્ન થયા હોય તેનું નામ આપવાનું છે, કયા તારીખ એમનું, કઈ જગ્યાએ, કયા જિલ્લામાં, કયા તાલુકામાં લગ્ન થયા છે તે બધી અહીંયા ડિટેલ આપવાની છે. આટલી ડિટેલ્સ અપાયા બાદ સ્થળ લખવાનું છે. જે પણ તમારા ગામનું નામ છે ગામનું નામ લખી દેવાનું, તારીખ લખી દેવાની, જે તારીખે તમે ફોર્મ ભરતા છે તે તારીખ લખી દેવાની અને અહીંયા કન્યાને પિતાની સહી આપવાની છે અને તમારું પૂરું નામ આપવાનું છે, કન્યાનું પૂરું નામ આપવાનું છે અને એમનો આધાર કાર્ડ નંબર આપી દેવાનો છે. આટલી ડિટેલ્સ ભરીને આ સેલ્ફ ડિક્લેરેશન છે આ જગ્યાએ તમારે અપલોડ કરવાનું છે અને એના પછી બેંક પાસબુકની જે નકલ છે એ પણ સાથે અપલોડ કરવાની રહેશે. આટલી ડિટેલ્સ ડોક્યુમેન્ટ છે અપલોડ કર્યા બાદ તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું રહેશે. આના પર ક્લિક કરશો એટલે તમને એક પૂછવામાં આવશે, નિયમ અને શરતો તમને મંજૂર છે કે નહીં એ પૂછવામાં આવશે અને સેવ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે તમારી એક પાછું પૂછવામાં આવશે કે તમે સબમિટ કરવા માંગતા છો કે નહીં. એના પર સબમિટ કરી દેશો એટલે તમારી જે અરજી છે એ થઈ જશે અને જે તમને અરજી નંબર આપવામાં આવશે. હવે એના પરથી બેક થયા બાદ અહીંયા તમને અરજીની વિગતો આપવામાં આવશે. એના પર ક્લિક કરશો એટલે જે તમારો ફોર્મ છે તે આ પ્રમાણે કંઈક દેખાશે. હવે આ ફોર્મ તમારે ડાઉનલોડ કરીને સાચવીને રાખવાનો છે. જ્યારે પણ તમને એક મેસેજ આવશે કાં તો પછી આ અરજી નંબર પરથી તમારી જે અરજી છે એ તમે ચેકઆઉટ કરી શકો છો કે તમારી અરજી છે એ પાસ થઈ છે કે નથી થઈ એ આ અરજી નંબર પરથી ચકાસ કરી શકશો. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો તમને આવા જ વિડીયો જોવા હોય તો કમેન્ટ કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે બીજા વિડીયોઝ બનાવવાની. થેન્ક યુ ફોર વોચિંગ.